નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં મદદ કરે જ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમેલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 2/11/2025 રવિવાર, કારતક સુદ 11 તિથિ છે, સવારે 7:31 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 17:03 સુધી, પછી ઉત્તર ભાદ્રા નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ, જે સવારે 11:26 સુધી છે. ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે પ્રબોધિની એકાદશી છે, ભાગવત રૂપ. શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરે છે 13 અને 16. દગ્ધ યોગ છે 7:31 થી 29:07 સુધી. વિષ્ટિ 7:31 સુધી છે અને પંચક પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજીવભાઈ છે. રાજીવભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/1988. જી, જન્મનો સમય કયો છે? સવારે 9:45. અને સ્થળ કયું છે? બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તમે નોકરી માટે પૂછ્યું હતું પોતાની. જી, જો સરકારી નોકરી અંગે પ્રયત્ન કરે, કારણ કે એને તક મળી શકે 2026માં સ્પર્ધાત્મક પરીક્ષાઓ એના માટે સારી રહે છે. 27 મધ્યમ છે, 28 સારું છે. હવે એના માટે પોતે જે પણ તૈયારી કરતા હોય એમાં ખૂબ એકાગ્રતા અને સારો સમય ફાળવીને મહેનત કરે, અને વધુમાં એ હાલમાં જે પણ નોકરી કે વ્યવસાય કરતા હોય એ પણ ચાલુ રાખીને પ્રયત્ન કરવાનું રાખે, તે પણ વધુ ઈચ્છનીય બને છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે, એ વધુ અગત્યનું છે. રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જ્યારે 2 હાથ જોડી પ્રાર્થના કરો ત્યારે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ પણ વાંચવા, અને રવિવારે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ પણ વાંચવા, એ વધુ હિતાવહ છે, જેથી કરીને એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં અનુકૂળતા રહે. જી, મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી. પહેલા જી, આ તમારો પ્રોગ્રામ હું લગભગ 10 વર્ષથી જોઉં છું. બહુ સારો પ્રોગ્રામ છે, મને બહુ ગમે છે પ્રોગ્રામ. જી, મારો પ્રશ્ન એ છે, મારો જન્મ તારીખ 22/8/1990. સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. જી, પ્રશ્ન શું છે? 2 પ્રશ્ન છે. હું જેટલું બી કમાઉં છું મારા હાથમાં કશું બી બચતું નથી. બીજો પ્રશ્ન, મારો સ્વાસ્થ્ય બહુ ખરાબ ચાલે છે અઠવાડિયાથી. જો સૌપ્રથમ આપણે સ્વાસ્થ્ય બાબતે કીધું, તમે અઠવાડિયાથી તમને તકલીફ છે, તો તમે એ કોઈ બાબતે ચિંતા વધુ ના કરો. જે અંગે ડાક્ટરી માર્ગદર્શન લો જે તે વિષયના નિષ્ણાંતનું, તો તમને એ બાબતે રાહત થાય તેવા યોગ તો હાલમાં છે જ.
અને જે પહેલો પ્રશ્ન હતો કે તમારે ખર્ચ બાબતે, એમાં પણ અત્યારે 2082 એટલે દિવાળી પછીનું જે વર્ષ છે તમારા માટે એ થોડુંક એવું છે કે તમે આયોજન યોગ્ય કરશો તો તમને એમાં પણ થોડુંક રાહત મળશે. ક્યાં કઈ જગ્યાએ ખોટા ખર્ચા થઈ શકે છે અને ક્યાં નિયંત્રણ કરાય એનું કોઈ યોગ્ય માર્ગદર્શન પણ લેજો, જેથી કરીને તમને એના પણ ફાયદો થાય. એટલે એ પણ વસ્તુમાં તમને રાહત મળે તેવું તો છે જ. એટલે કંઈ પણ પ્રકારના વહેમ, ખોટા કુશંકા રાખ્યા વગર તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને પ્રાર્થના કરો એ વધુ યોગ્ય છે. પરીબેન જોડાઈ ગયા છે. પરીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચાલુ રાખ નંબર લાગી તારું નામ સમય અને તારીખ. હેલો, જી, જન્મ તારીખ શું છે? 24/9/1995. જન્મનો સમય? સવારનો છે. સવારે કેટલા વાગે છે? 4:45 સમથિંગ. ઓકે. અને સ્થળ કયું છે? રાજસ્થાન, સાગવાડા. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? આગળનું ફ્યુચર શું છે? જી, આગળના ભવિષ્ય અંગે વાત કરીએ તો તમારા માટે 2026માં થોડી ધીરજ, વ્યવહારુતા રાખવી જરૂરી છે. કંઈ પણ બાબત હોય એ બાબત માટે યોગ્ય નિર્ણય લેતા પહેલા હિતેચ્છુ કે વડીલોનું માર્ગદર્શન લેવું એ તમારા માટે પણ જરૂરી છે. એટલે તમે થોડી ધીરજ અને અનુકૂળતા મુજબ આગળ વધશો તો કોઈ મોટી ચિંતા સર્જાશે નહીં. એટલે તકેદારીના ગુણ રાખવા હિતાવહ છે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય કે કંઈ પણ વાર્તા વર્તણૂક બાબત, જેટલી ધીરજ હશે એટલી તમારામાં અનુકૂળતા વધુ રહેશે. વ્યવહારુ બનવું આજની દિનચર્યા માટે પણ ઘણું સારું કહી શકાય. એટલે એ બાબતે પણ તમારા અભિગમ હકારાત્મક રાખજો. કોઈ કામકાજ અંગે થોડી વ્યસ્તતા વધી જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે, જેને કારણે તમે ખુશી અને સંતોષ પણ અનુભવો. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, જાણવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે. વાર્તાલાપ કરવામાં પણ શાંતિ જાળવવી, જેથી કરીને ક્યાંક ગેરસમજ કે ઉશ્કેરાટ ન થાય. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે કંઈ પણ પ્રકારનું આયોજન થાય તેવું બને. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેથી કરીને કામ અંગે થોડી સાનુકૂળતા વધુ રહે. ધાર્મિક ભાવ, વિચારો, આચરણ આજે તમારામાં વધુ જોવા મળી શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ચંપાબેન છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/8/72. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 7/8/72. જન્મનો સમય કયો છે? 11 વાગ્યા પછીનો છે દિવસ. રાત્રે કે દિવસ દરમિયાન? દિવસનો. 11 વાગ્યા પછી. હા. અને સ્થળ કયું છે? સાણંદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી રાશિ કઈ આવે, મારે આરોગ્ય કેવું છે આ વર્ષનું, અને બીમારી માટે? જો આરોગ્ય અંગે જો વાત કરીએ તો કોઈ મોટી ચિંતા જણાતી નથી. એટલે આરોગ્ય બાબતે તમારે જે પણ તકલીફ ભોગવતા હોય એ બાબતે યોગ્ય
સારવાર કરવી, દાક્તરી માર્ગદર્શન લેવું, જેથી કરીને તમને આ પ્રકારની ફરિયાદ પર અનુકૂળતા વધુ આવી શકે. એટલે મોટી ચિંતા અને ખોટા વિચારો ના કરતા જ્યાં ઉપચારની જરૂર છે એ કરજો. અને એ ઉપરાંત તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને પ્રાર્થના કરો. તેમજ તમે શક્ય હોય તો રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા રામ ભગવાનનું નામ રટણ મનમાં તો 5 મિનિટ 10 મિનિટ ધ્યાન ધરીને કરજો તો વધુ અનુકૂળ કહેવાશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડું ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ગફલત ન થાય. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. એમાં કોઈ જગ્યાએ ભૂલ ન થાય, ગફલત ન થાય, ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારે આજે કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય, તમને તેનો સંતોષ જોવા મળે. તમારા વ્યક્તિત્વનું આજે માન જળવાય તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. સમયનો આજે વ્યય વધુ થવાની સંભાવના છે, માટે કામકાજમાં સમયનું આયોજન રાખવું પણ હિતાવહ છે. આજે કામકાજમાં વાતચીત વર્તનમાં ધીરજ રાખવી, જેથી કરીને કોઈ વિપરીત અસર કામકાજ કે વાતચીતમાં ન થાય. જી કુસુમબેન જોડાઈ ગયા છે. કુસુમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/11/2002. જન્મનો સમય કયો છે રાતના 1 વાગ્યાની આજુબાજુ. અને સ્થળ કયું છે જન્મનું? 2003 સોરી. 11/11/2003. હા, જન્મનો સમય રાતના 1 વાગે. અને સ્થળ? સ્થળ ભાવનગર જિલ્લાનું વડોદ. જી પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? પ્રશ્ન મારા દીકરાને કરિયર માટે પૂછવો છે. પ્રશ્ન જી જો કેરિયર માટે તમારે પૂછવાનો સવાલ છે તો એને કઈ દિશામાં કેરિયર કરવું છે, એટલે કયા વિષયમાં એને કારકિર્દી બનાવી છે, તમે એનો કોઈ વાત જાણી હોય તો વધુ અનુકૂળ. પરંતુ એના માટે કારકિર્દીને લગતું 2026નું વર્ષ સારું કહી શકાય. એને જે તે વિષયમાં રુચિ હોય એ વિષય બાબતે જે તે વિષયના નિષ્ણાંત વ્યક્તિનું માર્ગદર્શન લઈ અને જો એ આગળ વધવાની કોશિશ કરે એ વધુ સારું. શક્ય હોય તો ધીરજ રાખીને આગળ વધે કારકિર્દીમાં, એ વધુ અગત્યનું છે. કોઈ પણ પ્રકારનું ઉતાવળિયું જોખમી કામ ન કરે એ પણ સલાહ છે. એટલે અત્યારે ધીરજ રાખી અને આગળ વધશે તો 2026માં કરેલી શરૂઆત આગળ જતા સારી આશાસ્પદ બને તેવું કહેવાય. જી જાનકીબેન જોડાઈ ગયા છે. જાનકીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરાનો દીકરો છે. જી એનું નામ છે શ્રેય. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 2/10/2000 2/7/2010. 2/7/2010. હા. જન્મનો સમય કયો છે? જન્મનો સમય રાત્રે 11:15 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને અત્યારે 10મામાં છે, કેવું રહેશે એનું? જી જો 10મામાં છે એટલે એની પરીક્ષા લગભગ આપણે 2026માં માર્ચ મહિનાની આસપાસ આવે એ રીતે ગણતરી કરીએ તો એના માટે એ પરીક્ષામાં એ સારું પરિણામ મેળવી શકે તેવું તો લાગી રહ્યું છે. એટલે એને થોડુંક ભણવા માટે પ્રોત્સાહિત માર્ગદર્શન આપજો, એ વધુ ઈચ્છનીય છે. એટલે એ જેટલું ઉત્સાહથી ભણશે તો એના માટે સારું પરિણામ આવે તેવું બને છે. એટલે તમે કંઈ પણ પ્રકારનો રઘવાટ ઉશ્કેરાટ ન રાખતા અને એને ભણવા માટે પ્રોત્સાહિત કરશો તો એ તમારા માટે સારું બનશે. અને જે આપણે માર્ચ મહિનામાં 2026ની સાલમાં જો પરીક્ષાનો અંદાજ મૂકીએ
તો એ પરીક્ષા એને સારી રહે તેવું બને છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાનું નામ લે અને સરસ્વતી માતાનું નામ લે એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિ અને રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/1/95. કઈ ફરી એકવાર જણાવી દેશો? 16/1/95. જી. જન્મનો સમય કયો છે? રાતના 12:30 12:35. અને સ્થળ કયું છે? બાબરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમરેલી પાસે બાબરા. જી જી. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારા બાબાનું ક્યારે થશે એમ? એને જેટલી વાર અમે જન્માક્ષર જોડાવ્યા બધાને દઈએ બાયોડેટા, તો છોકરી વાળા કોઈ જવાબ નથી દેતા. જી. એટલા માટે જો તમે એવી ખોટી ચિંતા ના કરો. ઘણીવાર આપણે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ધીરજના ફળ મીઠા પણ હોય છે. એટલે ઘણીવાર આપણે ભગવાનને ભક્તિ કરતા હોઈએ છીએ ને એટલે આપણને એમ થાય કે કેમ ભગવાન ડિલે કરે છે, પણ એના માટે પણ કોઈક જગ્યાએ ભગવાનનો કુદરતી સંકેત પણ હોઈ શકે. એટલે આપણે હકારાત્મક વિચાર રાખવો. કુંડળી મુજબ જોવા જઈએ તો સારું પાત્ર મળે તેવા યોગ તો દેખાય છે, એટલે એવી ચિંતા કરતા નહીં. હવે આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તદુપરાંત શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ એક નંગ કપૂરની ગોટી ત્યાં કોઈ ચીજ વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરવાની અને શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવાની, મંદિરમાં ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરવાની, તેમજ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. અને તમને અનુકૂળ હોય, તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં આગળ માતાજી સમક્ષ બે હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને એને જે પ્રતિકૂળતા રહે છે એ ઓછી થાય તેવું બની શકે. આગામી સમય જોવા જઈએ તો એના માટે તો 2026માં તમે પ્રયત્ન જેટલા બને એટલા તમે કરશો એ વધુ અનુકૂળ છે. તો જેથી કરીને તમને 2026માં અથવા 2027માં એનું સારું ફળ મળી જાય. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો, ચિંતા કે ખોટા વહેમ ના રાખતા પ્રયત્ન કરતા રહેજો. આગળ પણ એનો સમય ઉતાર ચઢાવ વચ્ચે સારો આવતો હોય છે, એટલે એમાં એનું ક્યાંક નક્કી થઈ શકે. લક્ષ્મીબેન જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/5/85. જી. જન્મનો સમય? સમય નથી ખબર. ઓકે. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે કે જ્યાં હું નોકરી કરું છું ને ત્યાં મગજમારી બહુ હાલે છે. હવે રોજ ને રોજ મગજમારી, તો હવે હું અહીંયા આગળ નોકરી કરી શકીશ કે નહીં કરી? જી. જો તમને કયા પ્રકારની મગજમારી છે એની ચર્ચા જો તમે તમારા ઘરના વડીલ કે હિતેચ્છુ જોડે એકવાર કરજો, કારણ કે તમે અહીંયા સ્પષ્ટ કીધું નથી, પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આગળ પરિસ્થિતિ એવી આવશે 2026માં કે સમય ધીરે ધીરે સુધરી શકે. એટલે તમારે જો એ પ્રકારની ધીરજ રાખી શકાતી હોય ને કોઈ મોટી અગવડ ના રહેતી હોય તો આગામી સમય જે સારો છે એના માટે થોડી પ્રતીક્ષા કરવી. અને અગવડતા કેવી છે એ બાબતે તમે એકવાર તમારે વ્યક્તિગત વિચાર કરવો, હિતેચ્છુ જોડે માર્ગદર્શન પણ લેવું. અને જો હાલમાં તમારે એવું લાગતું હોય તો ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા
અને હનુમાન દાદાને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડું વિલંબિત થાય, પરંતુ એમાં થોડું ધ્યાન આપશો તો એનું કામકાજ યોગ્ય રીતે પૂરું પણ થાય વિલંબિત સાથે, તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, થોડી વિનોદ વૃત્તિ વધે, કંઈ પણ પ્રકારના કામકાજમાં તમને મજાક વૃત્તિ આજે વધુ સૂજે તેવું બને. કોઈ જગ્યાએ કામ ટાળવાની વૃત્તિ પણ જોવા મળી શકે. ધન રાશિ, આ જાતકોને આજે કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાનું નાનું કામ હોય પણ એ પણ તમને વ્યસ્ત કરે તેવું બને. તમારા વિચારોમાં પણ આજે સારા પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે આજે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા, કામકાજ અંગે ઉત્સાહ પણ સારો રહે તેવું બને. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન તમારું વધુ રહે તેવું બને. કોઈ જગ્યાએ ગેરસમજ થતી હોય તો ગેરસમજથી બચવું જરૂરી છે. લાગણીની કદર થાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. સદકાર્ય કરવાની ભાવના આજે તમારામાં વધુ રહે. તમારામાં આજે વિચારો પણ આદરભાવવાળા રહે તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારે વાતચીતમાં, કામકાજમાં રાખવી એ વધુ હિતાવહ છે, જેથી કરીને ક્યાંય ગફલત કે ગેરસમજ ન થાય. કામકાજમાં વ્યસ્તતા પણ વધુ રહે, પરંતુ કામકાજમાં થોડીક વ્યવહારુતા રાખીને પરિસ્થિતિ સાચવશો તો વ્યસ્તતા વચ્ચે પણ કામકાજ સારી રીતે સંપન્ન થઈ શકશે. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય લોકો સાથે સારી રહે, જેને કારણે તમારા કામકાજમાં અને દિનચર્યામાં પણ સારો સુમેળ અને શાંતિ રહે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.